4 વાર તમારા બધાના કાચે ખુલ્લા હે. હા એટલે ખોટી વાત બાજુમાંથી ને નીકળી ગયા બધા. વિડિયો શરૂ હે એનો જાવા દે વાય જાવા દે. ના અરે નહીં ઉપાડે ઈ વિડિયો શરૂ હે એનો. હાઈક તો એક વાહે વાય કર ગાડી. આગળ આવવા દયો. બસ સ્ટેન્ડ સુધી હેલો જવા દે. ક્યાં પૂગ્યો? હા હું ક્યાં પૂગ્યો કેમ? લે પણ તું ભૂગો કે નહીં તાર ઘરે જોવું જ પડે ને અમારે અહીંયા મોટા પુણ્યા વળી કઈક થાય તાર બાપા જવાબ હું દેવો અમારે. બોલો ઓમ હાઈલો જાય જો જાય. આપણે સીધી સીધી મળી જાવ ની આમ જાય. ગુડ મોર્નિંગ બધાને, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય શ્રી રામ. તો બધાનું સ્વાગત છે આપણા નવા બ્લોગ વિડીયોની સાથે. અને નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને ઇન્સ્ટા પેજને સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો અત્યારે આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે, હાઈ ક્લાસ મસ્ત અને વાગવામાં થઈ ગયા. તમને બતાવું પહેલાં તો વાગવામાં થઈ ગયા 10:30 અને હવે જવાનું આપણે પહેલાં તો દુકાને. ત્યાં આપણા ભાઈને જવાનું ગોંડલ. તો આ નવું કવર લઈ આવ્યા છીએ આપણે કાલ. અને કાલનો બ્લોગ આપણે નહોતો ઉતાર્યો એટલે કાંઈ અપલોડ ને એવું નહીં થયું હોય, પણ હવે આપણે એવી આશા કરતા રહીશું કે બ્લોગ બનાવતા રહીશું ને અપલોડ કરતા રહીશું. તો અત્યારે મિત્રો આપણે પૂછી ગયા છીએ ગોંડલ. અને ગોંડલ એક અત્યારે ખતરનાક હાઈ ક્લાસ મસ્તીની રમત થઈ ગઈ છે. એમાં શું કેવું, અત્યારે અમે એવા હતા ગોંડલ, હું મારા ભાઈ વૈભવભાઈ અને મોહિલ ને બધા આવ્યા હતા, હરીન. અત્યારે મને અને મોહિલને બેને ઉતારી દીધો છે. મને અલગ જગ્યાએ ઉતાર્યો છે અને મોહિલને બીજા જગ્યાએ ઉતાર્યો છે. અત્યારે એક્ઝેક્ટ હું લોકેશન છે અહીંયા જો જેલ ચોક છે. મને આગળ ઉતાર્યો હતો ઠેઠ ઉદ્યોગ ભારતી પાસે, ત્યાંથી હાલીને જેલ ચોક લગી તો પૂગી ગયો હું. તો હવે જાય આપણે હવે સીધું વયું જવાનું છે બાપુના ઘરે. અને એક વાત થઈ હતી કે કોઈને છે ને ફોન નથી કરવાનો અશ્વિન બાપુને કે કોઈને, કે મને અહીંયા આવીને તેડી જાવ એમ, અને આપણી રીતના પૂગી જવાનું. કોઈને એટલે કોઈને ફોન નહીં કરવાનો, ઘરે ગમે એમ કંઈ પૂગી જવાનું. હું રામોદ તો નહીં પૂગું, જો જાય જ આમે જ જાય એમ જોવો ને તમે. કાંઈ વાંધો નહીં, ભલે જતા હું આ શેરીમાં વળી જાઉં. જાય છે કેટલેક લગી. હવે જે ઊભા રહી જાય હું એક જગ્યાએ હાઈ ક્લાસ મસ્ત એક જગ્યાએ ને ખંતાઈ જાઉં. સમજી ગયા, એને મળવો ન જોયું. એને એમ થઈ જાઉં ને એના એમાં હે કેવું, કારણ કે જો હું મને નહીં લઈને જાય ને તો આપણા ભાઈને આંકવાના છે. એટલે હું એવું આ એકાદી શેરીમાં હાલો ફટાફટ ક્યાં ખંતાઈ જાય. હવે ખંતાવું નથી, આમને માયલો જાઉં આ બાજુ પાછો તો એ બાજુ પાછો રોડે ચડી જાઉં, પણ એને નજરમાં હું ન આવું એવી રીતના આપણે રહેવાનું. હવે ખંતાઈને રહેવાનું છે. અને વટે ફૂલે ફૂલ ચડી ગયા હતા કે મોહિલ ઉતરી જાય, હું ઉતરી જાઉં ને મોહિલને ઉતરી જાઉં. તો અત્યારે હાલો હવે જાય જોઈએ. હવે આટલામાં જ ક્યાં રહીશે. હોરન તો મારે તો અવાજ તો આવે છે, તો તમને થોડા બતાવું. જોઈએ હવે કે શું ભાઈ છે. ચાલો પહેલાં હિલા તો જાય, શું થાય છે શું નહીં બધું બતાવતા રહી તમને. તો તમે બધા જોડાઈ આવી જાઓ. હાઈકલા જો ટ્રાફિક છે ફૂલે ફૂલ. અને વાગવામાં ત્યાં તમને બતાવું 9:30 થઈ ગયા છે અને એ ક્યાંક ઊભા છે. હવે એની નજરમાં આપણે નથી આવવાનું એટલી આપણને પાકી ખબર છે. એની નજરમાં જો આવ્યા ને એટલે ઓમે ભેગી તો નહીં આવ્યું, પણ જોવાનું છે. હવે એની નજરમાં નથી આવવાનું. જો હવે ક્યાં છે, મને ઓમે મૂકીને તો નથી જવાના રામોદ જોકે, કારણ કે મારા ભાઈ આવે છે ને એટલે એ મને મૂકીને તો નહીં જ જાય. કેમ કે મારા ભાઈને જવાબદારી છે કે મને એમ લઈને જવું પડે રામોદ એમ, નકર એને આપે ખોટા. તો હાલો ફટાફટ હાઈલા જાય આપણે. અને એવી વાત થઈએ પોતપોતાને રીતારે આપણે પૂગી જવાનું ગમે ત્યાં ઠેકાણે સારી ઠેકાણે.
તો ઘડીક તો હું ના પાડતો હતો તો આપણે કાંઈ નથી કરવું, રામોદ જવા દો. તો ઘડીક મોહિલ કે ના ના હવે તો વટે વાત આવી ગઈ. મેં કીધું ગોંડલમાં ઉતારી દે તો તને કહું. તો અત્યારે હું અહીં ગોંડલમાં ઉતારી દીધો. મને ઉદ્યોગ ભારતી પાસે ઠેઠ મને ઉતાર્યો હતો. આપણે ઉદ્યોગ ભારતી ત્યાં અંદર કરીને ખોડિયાર હોટલ રહીને ત્યાં મને ઉતાર્યો હતો. એટલે અત્યારે હવે હું ઠેઠ પૂગવા આવ્યો હું 3 ખૂણીએ. હાલો જાય હાઈ ક્લાસ મસ્તીના ગીત વાગે છે. તો હાલો ફટાફટ જાય. એ આટલામાં હવે રસ્તામાં મને હામાં ચડવા જોઈએ એટલા મને એંધાણ આવે છે કાં પછી 3 ખૂણીએ હશે એવું લાગે છે આપણને. તો હાલો જાય તો ખરા શું થાય છે હું નહીં બધું જોતા રહ્યા આગળ છે. આજ મારો કાંઈ પ્લાન જ નહોતો અને આ બધું સ્ક્રિપ્ટેડ નથી. આ બધું હું અત્યારે રસ્તામાં હેલો આવતો હતો ને તમે કીધું આવો ને વ્લોગ ચાલુ કરી દઉં. હું હેલો જઈશ ને વ્લોગ ઉતારતો જાય એટલે આપણા વિડીયો શરૂ છે એનો જવા દે વાય વાય જવા દે. અરે નહીં ઉપાડે એ વિડીયો શરૂ છે એનો વાય કરી આગળ જવા દો. રામોદ જવા નીકળો નથી. બસ સ્ટેન્ડ સુધી હેલો જવા દે. ક્યાં પૂગો? મોહિલ રામોદ જવા હતું હા. હું ક્યાં પૂગ્યો કેમ? લેવા પણ તું ભૂગો કે નહીં તાર ઘરે જોવું જ પડે ને અમારે અહીંયા મોટા પુણ્યા વળી કઈક થાય તાર બાપા જવાબ દેવો અમારે. આવવાનું હોય. હું ક્યાં મારા મોટા બાપુ મને જાઉં? કહે વિડીયો ઉતારતો જાતો હું તો બીજે જાઉં. ક્યાંક જોઈ જાય કોઈ એવું વાંધો હે. નહીં. મેં કાંઈ વાંધો નહીં કોઈ રેડી હાલ, ધ્યાન રાખજો વિડીયો ઉતારતો બેસ. હું ગમે ત્યાં જતો હોય તો એ કે ગયા મને એવું કીધું કે તાર બાપુને ઘરે જાય ધ્યાન રાખજે. મેં કીધું હું મારા બાપુને ઘર જતો જ નથી. ભાઈ કે ઠેક કાંઈ વાંધો નહીં જ્યાં જતો હોય ત્યાં ધ્યાન રાખજે. કાંઈ વાંધો નહીં એમ કરીને ફોન કાપી નાખ્યો હે. હવે એક આપણે હાઈ ક્લાસ મસ્તીની જગ્યા ગોતવાની છે બેહાય ને એવી એને ખબર ન પડી જાય કે હું અહીંયા હું. હાલો જો અહીં 3 ખૂણિયાથી આમ સીધે સીધા આપણે હેલા જાય અહીંયા અને ત્યાં હાઈ ક્લાસ મસ્ત જગ્યા ગોતી આઈ જો બેસી જાય. અહીં ઓલી બાજુ ક્યાં ગયો આમ બસ સ્ટેન્ડે જાય ખબર છે બસ આવતી. આપણે આમ જવાથી જલ્દી બેસી જાય આ જગ્યા એને એ હાઈ ક્લાસ મસ્ત બેસી જાય નિરાયતા. આફુડા ફોન કરશે, ફોન કરવો હશે તો નકર પછી થયું. ક્લાસ મસ્તીની જગ્યા ગોતી લીધી છે. પહેલાં તો એને સાફ કરી નાખીએ આપણે અને હાઈ ક્લાસ આપણી આજની આ જગ્યા છે બેસવાનું છે નિરાયતા. એ કોઈને ખબર નથી કે હું અહીંયા હું પણ જો લાઇટ બંધ કરી દેવી પડશે કારણ કે જો એને ખબર પડી ગઈ ને કે હું અહીં બેઠો હું તો એ અહીંયા આવીને બેસે ખરા. તો તમે બધાને નવા નવા સમાચાર દેખાડતા રહી. તમે બધા કન્ટિન્યુ રહેજો આપણા વ્લોગમાં અને આવા નવા વિડીયો જોવો હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અમારો કાંઈ પ્લાન નહોતો, હું તમને પહેલેથી જ કહું. અમે આવતા હતા અહીંયા ખાલી સ્પેશિયલ ઢોસાને એવું ખાવા. અહીંયા આવીને અમે જમી લીધું હાઈ ક્લાસ મસ્તીનું પેટ ભરીને અને પછી અમે નીકળતા હતા રામોદ બાજુ. તો અમે 3 ખૂણીએ પૂગ્યા ને અહીંયા આ જો 3 ખૂણિયા અને પાછળના રોડ ઉપર અમે પૂગ્યા ને તો અહીંયા વટેવા થઈ ગઈ. મોહિલ કે તને આમ ન કરવા દઉં, તને આમ ન કરવા દઉં કે તું ઉતરી જા તો હું ઉતરી જાય છે. મેં કીધું કાંઈ વાંધો નહીં. તો એ કે મોહિલ કે તને ઉતાર દઉં હું ઠેઠ ગામની બારોબાર ગોંડલની બારોબાર. મેં ગોંડલની બારોબાર નહીં એ કે તારો મોબાઈલ લઈ લઈ તને ગોંડલની બારોબાર ઉતાર દે. તો મેં કીધું ના ના અને એણે એમ કીધું કે કોઈને ફોન નહીં કરવાનો, તારો મોબાઈલ લઈ લે. અને પછી મેં કીધું કાંઈ વાંધો નહીં. મને મોહિતભાઈ નંબર યાદ જ હતા. મોહિતભાઈની ગોંડલ જ રહ્યા એટલે એને ફોન કરવો એટલે મને ગમે ત્યારે તેડવા આવે. રાતે 12 વાગે ફોન કરું 12 વાગે તેડવા આવે. તો અત્યારે હવે બેઠા એ કે કાંઈ વાંધો નહીં તારો ફોન લઈ જાય પણ ફોન કોઈ નહીં કરવાના. મોહિલને અમે અહીંથી ઉતારી દઈએ એમ. એને ક્યાંક ઉતાર્યો છે આપણને કાંઈ ખબર નથી અને એ આપણને કાંઈ સાચું કહેતાય નથી કે મને ક્યાં ઉતાર્યો છે ને એને ક્યાં ઉતાર્યો. મને ઉતાર્યો જ ને ત્યાં મોહિલ આવ્યો હતો અને એને ઉતાર્યો ને ત્યાં મોહિલ નહોતો આવ્યો અને એને ઉતાર્યો ત્યાં મોહિલને ઉતાર્યો ત્યાં હું આયરે નહોતો. શું કે હું સમજતી નથી. કાંઈ આપણને ખબર નથી કે મોહિલને ક્યાં ઉતાર્યો છે. તો હવે જોવાનું છે શું થાય છે.
બધું આગળ આગળ તમને બતાવતા રહી. એની ગાડી છે તમને દેખાડું જાય રહી, પણ કદાચ એને એંધાણે એવા ગયા છે કે હું અહીંયા બેઠો છું. તો આપણે અહીંથી હવે સટકી જવાનું છે. એ હવે આમ વળ્યા છે, હવે ત્યાંથી ક્યાં જાય ને એ કાંઈ ખબર નથી. એની પહેલાં ફટાફટ અહીંથી આપણે આ રોડ પકડી લઈ. કદાચ એ પાછળની શેરીમાંથી આવી શકે એટલા આપણને ખબર છે. એટલે આપણે ક્યાંક ખાલી જગ્યાએ સંતાઈ જવાનું છે, જ્યાં અહીંયા ક્યાંક અમે ઊભા રહી જઈએ અને તમને દેખાડતો રહું. અમે હવે બેસવાનું છે અહીંયા જ મારા કાલે જાઓ. અહીંથી બહારું ક્યાંય નથી જવાનું, આટલા જ ઇલાકામાં જ રહેવાનું છે. પણ એને એમ ન ખબર પડવી જોઈએ કે હું અહીંયા હોઉં. એ હમણાં અહીંથી આમ સીધા આવ્યા, આમ વળી ગયા, તો એને સામે ઓલી બાજુ ધ્યાન ન ગયું, કારણ કે ત્યાં ગાડી આડી પડી હતી એટલે. અને હવે હોઈ શકે ને તો આટલા ઇલાકામાં જ રખડતા હોય, કારણ કે એને એટલી ખબર છે કે આમ અહીંયા આગળનો રોડ રહ્યો ને સામે, ત્યાંથી સીધું જ અશ્વિન બાપુને ઘરે જવાય. પણ આપણે ત્યાં જવાનું થતું નથી અશ્વિન બાપુને ઘરે. આપણે ગમે ત્યાં એક જગ્યાએ બેસી જવાનું છે. હું ત્યાં બેઠો જ તો નિરાયતે, પણ ત્યાં આવી ગયા તો એ આપણે પાછા ત્યાં જઈને જ બેસવાનું છે. અહીંયા ક્યાંય નથી બેસવું, અહીં ક્યાંય બેસાય એવું જ નથી જગ્યા. હાલો ફટાફટ ત્યાં જાય અને ત્યાં મસ્ત એની સેફટીવાળી જગ્યા છે, કારણ કે ત્યાં આગળ ગાડી છે, પાછળ ગાડી છે, એટલે કાંઈ ખબર ન પડી શકે. અહીંથી ગમે ત્યારે આમથી સીધા આવી શકે, આમેથી આવી શકે, અહીંયાથી આવી શકે. એટલે છે ને પાછી આપણી જગ્યાએ વ્યા જાય. અને હજી એને ખબર નથી કે હું અહીંયા જ છું. તો તમને બધું દેખાડતા રહી. મજા આવતી હોય તો આપણી યુટ્યુબ ચેનલ લાઈક કરતા જજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આગો આવી ગયા છે, કદાચ અહીંથી નીકળ્યા છે. જો જાય તમને દેખાતું હશે, પણ એ અહીંથી જ નીકળ્યા છે. માંડ પૈચો. હું સામે ઓલી જગ્યાએ જ બેસવા જતો હતો, પણ ત્યાં ન બેઠો. હું વ્હાઇટ લાઇટ ભાળી ગયો ને એટલે ફટાફટ દોડીને આ બાજુ પાછી આ શેરીમાં વહી ગયો, કારણ કે જો એને ભાળી જાય છે ને એ મને ભાળી જાય તો મને મૂકવાના નથી. એટલે જો સીધા આમ ગયા છે. હવે જો એ કઈ બાજુ જાય છે, કદાચ ગયા છે આમ સીધા રોડે જ. આપણે એની વાહે નથી જવાનું. હવે એ આપણને ફોન બોન નથી કરવાના. એટલે હવે બેસવાનું છે. આપણને મસ્તીની જગ્યા જઈડી છે, ત્યાં અહીંયા કાંઈ ન ઘટે એવી જગ્યા જઈડી છે. મસ્તીની પાછળ લાઇટ છે અને અહીંયા જ બેસવાનું છે. આમ કે ખરી જગ્યા ગોતી લઈ. હવે એ બધા નહીં થઈ જવું જોઈએ કે ના ના બેઠો તો ક્યાંક અમુક જગ્યાએ છે, કે ચડતો જ નથી. અરે એ તો ભાઈ હું ભાઈ ગયો છું માહોલમાં. હા હદર થઈ ગયો ઘડી પર. આમથી ગાડીની વ્હાઇટ લાઇટને ફટાફટ જોઈને મેં કીધું ના હોય તો આ લોકો જ હોય, આની સિવાય બીજું કોઈ ન હોય. એટલે ફટાફટ દોડીને અને આ બાજુ આમ સીધો પાછળની શેરીમાં રામનો વહી ગયો અને ગાડી પાછળ હંતાઈ ગયો. એ હવે કાંઈ ગોતવાના હતા નહીં ગયા છે, પણ આમ સીધા રોડે ચડ્યા છે. હવે ક્યાં ગયા છે એ નથી ખબર. તો તમને બધાને બતાવતા રહી, તમે બધા જોડાઈ રહીજો આપણા બ્લોગમાં. આવો બ્લોગ જે હું ધીમાં હું કહું ને, મારા અત્યારે 201 વિડીયો છે, એમાંથી આવો વ્લોગ એકઈ નથી મહિનો. ઘણીવાર આવું ઘણીવાર થયું, પણ આવી રીતના નહીં. પણ આગળ જઈને તરત બેહારી દે એવી રીતના. પણ આવી રીતના વટે કોઈ દી ચડ્યા જ નથી અમે. અત્યારે મિત્રો એક વાત થઈ હતી મારા વૈભવભાઈ રે. એણે એમ કીધું તું ક્યાં હો? મેં કીધું હું 3 ખૂણિયા હોઉં. અને એ કે 3 ખૂણિયા હોય જ નહીં તું એમ. તો મેં કીધું હું 3 ખૂણિયા જ છું અને તું 4 વાર મારી બાજુમાંથી નીકળી ગયો હો, પણ તને એકેય વાર ખબર નથી પડી. અત્યારે હું અહીંયા એક જગ્યાએ બેઠો હું એકલા જગ્યા 4 વાર તમારા બધાના કાચે ખુલ્લા છે. હા એટલે ખોટી વાત. બાજુમાંથી ને નીકળી ગયા બધા. કોણ હતા અમે? એક છે ઈ નથી ખબર, અંદર નથી જોયું, પણ તમે મારી બાજુમાંથી 4 વાર નીકળી ગયા. તો ક્યાંક મૂતણી બેઠા. હા એકવાર તમે 3 પૂણ્યથી આવ્યા સીધા. 3 પછી આમ ક્યાંક બોલો પાણીપુરી વાળો હોય, પાણીપુરી વાળી શેરીમાં મળ્યા તમે. હા હા ત્યાંથી પાછા હા. ત્યાંથી પાછા તમે 1 મિનિટ ઉપર સાંભળ.
અત્યારે તો દેખાવું નહીં ખાલી કે અત્યારે નથી. બોલે પણ ઉભો તો રે ઉભો છે તે પુણ્યા બાજુ હા કરે. હા. હવે દેખાવું ના ના હજી નથી દેખાતો નહીં. હવે દેખાવું હવે હવે હજી નહીં આ શેરીમાં વાળ લે હવે 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 હજી નહીં પાક્કું નહીં પાકું નહીં. હવે અહીંથી વાળ લે હવે જ દેખાવો જ જોઈએ ને ભાઈ ખોટી વાત બને જ નહીં ને હવે દેખાતો હોય નહીં. હવે દેખાતો જ હોય પુણ્યા હોય. હવે એમ ને હું તને કહી દઉં. હા ધીમો રે તાર મને પહોંચી દેવાનો ફોન કર્યો વગરનો હા તો હું તને સાચો માનું. આપણે બોલ ને કઈ દે હાલ શું કેવું એમ ખુડિયાનો એટલો ચોક છે ને એ ચોકમાં જ છું હાલ. હાલો ઉતરી જાવે જોડાવ હા આ શેરી સાંભળ 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 હા જે બેઠો હોય ને બેઠો લોકેશન નહીં ફેરવવાની બોલ લોકેશન નો પેરું. કાઈ વાત નહીં. હાલો અહીં રાખ ગયા તો આ જ છે અમે નહીં અમે ત્યાં બધી આવી રીતના સુનસાન હે આવું કંઈક અને આ ખાચામાં ભરી ગયું તું ઈ બાજુ આવ હું આ બાજુ જાઉં મેં એમ કીધું કે તું મને ગોતી દે ને તો તને સાચો બોલું એમ મેં કે કાંઈ વાંધો નહીં કે તારે લોકેશન ક્યાંય ફેરવવાનું નહીં મેં કીધું હું ક્યાંય લોકેશન ફેરવીશ નહીં તારે મને ગોતી દેવાનું હું એક જગ્યાએ જ બેઠો રહી તો હાલો હવે અહીંયા થોડુંક સાફ સફાઈ કરી નાખી આ થોડુંક કચરો ને એવું છે એ ચોખ્ખું કરીને મસ્તીની પલક દઈ જાય વૈભવ વૈભવ ક્યાંય ગયા ના ના માં ક્યાંય બેઠો છે હરિયો આવ્યો કે નહીં આ બાજુ જોઈને વયો ગયો હે અહીંયા ક્યાંય છે નહીં હવે આ બાજુથી એક બાકી છે આ જો હરી ગયેલો હવે મુતૈડીમાં જો તો મુતૈડીમાં છે આમાં જ આવે આમાં જ તું અહીંથી આવ્યો એટલામાં મને ગોતે હે પણ એને ખબર નથી કે હું અહીંયા હું અહીંયા બેઠો હું ગાડી નથી લેતા હવે એને દોડાવવાના હે ખૂબે ખૂબ કારણ કે એને ખબર નથી કે હું આ ખાંચામાં અંતાણું અને મારા ભાઈને એટલો વિશ્વાસ છે કે હું આવી અંધારા જગ્યામાં હે ને નથી જવાનો કારણ કે મને જો સાચું કહું તમને કહું ને તો આપણને લાગે બીક અંધારાવાળી જગ્યામાં એટલે આપણે અહીંયા અંધારાવાળી જગ્યામાં નથી જતા પણ આપણે લોકેશન હવે બદલાવાનું થાય છે કારણ કે એકને એક જગ્યાએ બેઠો રહીશ ને તો કદાચ એને શક જવાની શક્યતા રહેશે તું ગયા તો આગળ ઓય બાબા આ કે અંદર ખાસમ ના ના નથી આ એક ગેલેરીમાં નથી અમે ચારે કોર જોયું હંતાડો તો હે ખરેખર ઉતરી જા પેલા ઉતરી જા ઈ તો હું ન્યાથી તો આવ્યો જો ન્યાથી આમ આવ્યો છે આ છે
હવે કદી ગાડીમાં જોઈ જાય ગાડીમાં બધી એવું નતો ઈ જોઈ જાય કોઈ ક્યાંય ખૂણા ખાસ કામ નથી જોઈ तू कुछ नहीं कर सकता मैं कुछ नहीं कर सकता मैं कुछ नहीं कर सकता मैं बताता हूँ मैं क्या कर सकता हूँ मैं ना क्या कर सकता हूँ यार મળતો નથી ક્યાંય ગલે જો એક કામ કર આપણે બે આ બાજુથી જાય હવે હાલ 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 બતાવ બીજી વાર નજર માર ભાઈ અહીંયા તમે કોઈ ચશ્મા વાળા છોકરાને જોયો नहीं नहीं हमें हमारा फ्रेंड ही है हमारे साथ मजाक कर रहा है ओह ऊपर जवाइए मैं से हाउ ખબર હે કે અહીંયા આપણને નથી ગોતી શકવાનો કારણ કે આ બાજુ એ નજર જ નથી કોણ શું કામ એકવાર તો એ વયા ગયા અહીંથી જોઈને મેં કીધું કાંઈ વાંધો નહીં મેં બધું લોકેશન હાવ બધું કહી દીધું મેં કીધું તમે આમ જેતપુર રોડથી આવ્યા પછી આમ પાણીપુરીવાળી શેરીમાં વળ્યા ત્યાંથી આમ ગયા પછી પાછા જેતપુર રોડે જઈ રહ્યા કે તું હોય જ નહીં અહીંયા એમ તો મેં કીધું હું ત્રણ ખૂણિયાના ચોકમાં જ છું તમે મને ગોતી દો તો હું સાચા માનું તમને મેં કીધું ફોન કર્યા વિના તમારે મને ગોતી દેવાનું એ કે કાંઈ વાંધો નહીં તમને પણ થોડુંક એડજસ્ટમેન્ટ થોડુંક એવું થોડુંક તમે એડજસ્ટમેન્ટ કરી લેજો કારણ કે જો મારી કેમેરાની લાઇટ ચાલુ થઈ ગઈ ને તો એને ચોખ્ખો દેખાઈ જાય હવે એને ગાડી લઈને નથી ગોતતા હવે એને દોડાવવાના હે ખૂબે ખૂબ મોહિલનો ફોન તો કપાઈ ગયો હે હવે વૈભવનો ફોન આવતો હતો પણ ત્યાં મોહિલનો ફોન કપાઈ ગયો ઉપાડવા ગયો ને ત્યાં કપાઈ ગયો મને એવું લાગે છે કે અહીંયા આવે હે થોડુંક શાંત થઈ જવાનું વૈભવનો ફોન આવે પહેલાં એની વાત કરી લઉં ને ફસાવાનો પૂરેપૂરો પ્લાન બનાવ્યો હતો એ બધાએ મોહિલાએ ફોન કર્યો અને પહેલી વાર મેં મોહિલાએ વાત કરી તો એણે એમ કીધું કે હું ઘોઘાવદર છું મેં કીધું ખા હમ લે તો એ હું હમ કોઈને ખાઉં નહીં મને ખબર જ હતી એ ઘોઘાવદર નથી આ બધા હારે જ છે અત્યારે ફોન આવ્યો ને તો વાત થઈ એ કે તું અત્યારે આવ્યા અહીંયા આપણે બે ભાઈ બદામ શેક પી બધા પહેલાં ગોતતા મેં કીધું એમ હું ન આવું તું મને એમ કે હું એમ ન આવું હવે એને બધાને ગોતવા જ દેવાના છે આપણે અહીંથી બે વાર નીકળી ગયા એટલે અહીં અંદર કરી ગયા અહીંથી મારો ભાઈ જોઈને જાય અને હરી જોઈને જાય અહીં પાછળ નથી આમ જો આ મારો ભાઈ તમને પ્રોફાઇલ બતાવું અહીંયા નથી અહીંયા ઊંડું છે અહીંયા ઊંડું છે જો આમ જો ઓલા બધા ભાઈ ગયા તો જાય આ જો વૈભવ મારો ભાઈ અને હરી તૈણી જોવો તમે એને અહીંયા ક્યાંય તો નથી હું કેમ મારા ખાલી જાઉં તમારા ભાઈએ જગ્યા કેમ ગોઈતી બાકી જડી એમ નહીં હો બાકી તમને ખબર તો છે મારા ભાઈ વિડીયો ઉતારે એનો ફોન ચાલુ હતો વિડીયોનો એટલે એ વિડીયો તમને આગળ આમાં દેખાતા જ હશે પણ અત્યારે હવે બેઠો નિરાયતે હું તો સ્ટોરેજ ખાલી કરતો હતો ત્યાં મારા ભાઈની આમથી આવ્યા ગોતતા હતા તો બોલે ગોતતા હવે મેં પહેલાં તો ફોન સાયલેન્ટ કરી નાખ્યો કારણ કે જો એ ફોન બંધ કરે ને તો મારી રિંગ વાગી ગઈ ને પહેલાં મને તો ઘડીક એમ થઈ ગયું કે ના હવે તો હું પકડાઈ જવાનું કારણ કે મારા ભાઈ એમ બોલ્યો આમથી હરીની હતા ને એટલે એ આમથી એમ બોલ્યો એ કે હરિયા અહીંયા જોતો ઊંડું છે પણ એ એટલે લગી જાય જો અહીંયા લગી આ હોન્ડા રહ્યું ને ત્યાં લગી જાય ત્યાંથી આગળ જ ન આવ્યો ને એમ કીધું કે મારો ભાઈ વિડીયો ઉતારે છે ને તમે તો એને હાર્યા હો એટલે એ કદાચ હવે અહીંયા આવી શકે એમ હે વૈભવનો એમ ફોન આવ્યો એ કે તું કોઈની દુકાનમાં નથી બેઠો ને મેં ના ના મને બીક આ રિક્ષા અહીંથી ગઈ ને તો મને એમથી બધા એમાં આવ્યા પણ એમાં નહોતા હવે જોઈ હું થાય હું નહીં તો હું બધા જોડાય
મને ઘડિયા ધબકારા વધી જાય. ઓલા ભાઈ આમથી બહાર નીકળ્યા ને તો મને એમ થયું સામેથી ઓલા બધા આવ્યા તો મેં એમ કીધું કે હું કોઈ દુકાનમાં જો અમે આવેલા હવે. हाँ मेरी जान मरी गयो एम नहीं मरी गयो કેમ એમ નહીં ઈ તો મેં કીધું એટલે હો ભાઈ અહીં ઠેઠ આવીને વયો ગયો તો કે ના ના ક્યાંય ગયો ઓલો જો ના ના ઓલો કેમ આખો ને ના ના એ તો મેં કીધું એટલે બાકી વૈયા જાત તમે આમ જોતા હતા આમ પણ મેં કીધું હવે અહીંયા જ છે. એ તો અહીં ખાચા બેઠો હતો એટલે નકર કીધું ન હોત તો અહીંયા સુધી જોઈને વયો ગયો આ તોય કે ના ના અહીંયા નથી પછી આમ વયો ગયો. ફાઇનલી મિત્રો હાઈ ક્લાસ મળી ગયો હું એ તો કીધું એટલે બાકી એ ન મળત ખબર ન પડે વૈયા જાત અહીંથી સીધે સીધા કે મેં એમ કે રાઈટ જોઈએ એમ એ અંદર જેવું લાગ્યું મને લાગ્યું નહીં મારા ચશ્મામાં સીધી આમ રિફ્લેક્શન થઈ ઓલો જો હોરન ઉપર હોરન ચશ્મામાં કઈ રિફ્લેક્સ